નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ફરી બેફામ બન્યા છે અસામાજિક તત્વો તેના વિશે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। અમરાઈવાડીમાં તોફાની તત્વોનો ત્રાસ વધ્યો છે તો વઢિયારીનગરમાં તોફાની તત્વોએ આતંક મચાવી દીધો છે। અસામાજિક તત્વોએ સોસાયટીને માથે લીધી હતી। જાહેરમાં તલવારો લાકડીઓ લઈને આતંક મચાવ્યો હતો। સામાન્ય બોલાચાલીમાં ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો તો વીજ મીટર, ઘરના ગેટ તેમજ બાઇક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। ઘરના ગેટ પર તલવારથી ઘા મારવામાં આવ્યા અને આતંક મચાવવામાં આવ્યો તો અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની આ ઘટના છે। અમરાઈવાડી વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જ્યાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। ઘરના ગેટ પર તલવાર વડે ઘા મારવામાં આવ્યા હતા અને આખી ઘટના વીડિયોમાં કેદ થઈ છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। શું અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ન હોય તે પ્રકારનો સવાલ થઈ રહ્યો છે કારણ કે કાર્યવાહીને લઈને પણ અહીંયા એટલા જ સવાલ ઉદ્ભવી રહ્યા છે। તોફાની તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને સવાલ થઈ રહ્યો છે। તો શાંતિના દુશ્મનોને પોલીસ કાયદાનો ડર કેમ નથી અને પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કારણ કે આ સામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ડર ન હોય, પોલીસની કાર્યવાહીનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। સોસાયટીને આખી સોસાયટીને બાનમાં લીધી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અને હુમલો પણ કરવામાં આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની આ ઘટના આખી સોસાયટી બાનમાં લઈ લીધી, આખી પરિસ્થિતિ કયા પ્રકારે સર્જાઈ હતી? કોમલ, જે રીતે અત્યારે આ ઘટના સામે આવી છે અને આ પહેલી વાર આ પ્રકારની ઘટના સામે નથી આવી। આ અગાઉ પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે જોવા મળી છે। જે અમરાઈવાડીની અંદર અસામાજિક તત્વો દ્વારા જે રીતે આખો હંગામો મચાવવામાં આવે છે અને ખાસ કરીને જે આખી ઘટના બની છે જેને લઈને અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે ઘટનાની અંદર કોમલ, જે અમરાઈવાડીના જે વિસ્તાર છે જ્યાં છરી અને તલવાર અને લાકડી લઈને જે વઢિયારીનગરમાં આ લોકોએ આતંક મચાવ્યો છે। જો કે આ ઘટના પાછળની જયારે હકીકત સામે આવી કે સામાન્ય બોલાચાલીમાં જે આ લુખ્ખા તત્વો છે તે લોકોએ હુમલો કર્યો જેમાં એ લોકોએ ઘરને નુકસાન પહોંચાડ્યું, વાહનને નુકસાન પહોંચાડ્યું છે અને પોલીસનું કોઈ બીક ના હોય એ પ્રકારની ઘટના આખી નજરે પડી છે। ત્યારે પોલીસને આ પ્રકારના જે લુખ્ખા તત્વો છે, જે અસામાજિક તત્વો છે, સામાન્ય વ્યક્તિઓને આવી રીતે હુમલો કરી રહ્યા છે તો આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂર છે। જો કે વારંવાર આપણે સવાલ ઉભા કરીએ છીએ, વારંવાર આપણે આ પ્રકારના દ્રશ્યો જોઈએ છીએ, પરંતુ આ જે લોકો છે તે લોકોને ભય ના હોય, એ લોકોને કાયદાનો કોઈ બીક ના હોય તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। કોમલ, નવીન, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે નજીવી બાબતે જ્યારે આજે હુમલો કરવામાં આવ્યો છે, આખી સોસાયટી બાનમાં લીધું છે, ત્યારે શું આજે હુમલા કરનારા લોકો છે જે અસામાજિક તત્વો છે તે લોકો પણ શું આ જ વિસ્તારમાં રહેનારા છે? જી, અત્યારે આ વિસ્તારના જ છે લોકો એવી વાત સામે આવી રહી છે કે અમરાઈવાડી વિસ્તારના છે। જો કે અત્યારે અમારી પાસે પ્રાથમિક માહિતી આવી રહી છે કે આ જે ઘટના બની છે તેના અંદર અમરાઈવાડી વિસ્તારના હોવાની વાત સામે આવી રહી છે। પણ સવાલ એ છે કે વ્યક્તિ ક્યાંકનો હોય, અમદાવાદનો જ છે અને અમદાવાદ પોલીસને આવા લોકો સામે, જો કે પોલીસને આપણે આવા લોકો સામે કાર્યવાહી કરતી હોય છે, પરંતુ અત્યારે જે સવાલ છે કે આવા લોકોને બીક જ નથી। આવા લોકો સામે એવી કાર્યવાહી કરવાની જરૂર છે કે ભવિષ્યમાં કે પરિવાર આવું કરતા વિચારે તો ક્યાંક ને ક્યાંક સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે અને હવે આ પોલીસ જે છે તે તપાસ કરશે કારણ કે આવી ઘટનામાં અનેક વાર જોવા મળે છે કે પોલીસ થોડુંક શાંત થઈ જતી હોય છે જેના કારણે આ લોકો ફરીથી ક્યાંક ને ક્યાંક જાગી જતા હોય અને લુખ્ખા તત્વો જો પોતાનો આતંક મચાવતા હોય છે તો પોલીસને આ પ્રકારે હવે આ લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે અને જે રીતે કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આ લોકો ફરી ના વિચારે તે જરૂરી છે। કોમલ, જી નવીન, એટલે અમદાવાદ શહેરમાં હવે આ સામાજિક તત્વોનો અડ્ડો જાણે અમદાવાદ શહેર બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે શું ક્યાંક નાઇટ પેટ્રોલિંગ અથવા તો પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે? કોમલ, આપણે કોઈ એક વિસ્તારના કારણે તમામ અમદાવાદ પોલીસને કેવું થોડુંક વ્યાજબી નથી કારણ કે એકાદ વિસ્તાર એવો છે જે ક્યાંક ને ક્યાંક ત્યાં આતંક વધારે હોય છે અને ત્યાં આ સામાજિક તત્વો જે છે તે લોકો આતંક કરતા હોય છે। જો કે ખરેખર આવા પોલીસ અધિકારીઓને મૂકવાની જરૂર છે કે જેમાંથી કંટ્રોલમાં રહે। લેટેસ્ટમાં જ રામોલમાં જે પ્રકારે ઘટના બની હતી ત્યારબાદ જે અધિકારીઓને મૂકવામાં આવ્યા ત્યારબાદ એક પણ ફરિયાદ ત્યાં નથી આવી। તો ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓ કે જે આવી ઘટનાઓને કંટ્રોલમાં તેમનો બીક હોય, તેમનો ભય હોય એ પ્રકારની
શાંતિની જે છે માહોલ રાખવો જોઈએ, જેનાથી અસમય તત્વો છે તે ફરીવાર કરતા વિચારે. તો અત્યારે અધિકારીઓને પણ આની નોંધ લેવાની જરૂર છે અને જે સક્ષમ અધિકારીઓ છે એ લોકોને આ પ્રકારે ઘટના ના બને તે માટે ત્યાં રાખવાની જરૂર મને લાગે છે. જી નવીન, એટલે જે લોકો કાયદામાં રહેશે તે લોકો ફાયદામાં રહેશે તે પ્રકારે હવે કાર્યવાહી પણ એ જ કરવામાં આવશે પોલીસ તંત્ર દ્વારા. પરંતુ અહીંયા આ ઘટનામાં એ પણ જાણવું છે કે આખરે કયા પ્રકારે નુકસાન કરવામાં આવ્યું હતું. વાહનો તેમજ જે ઘરના ગેટ હતા ત્યાં પણ તોડફોડ કરવામાં આવી હતી, એટલે એને લઈને કઈ અપડેટ છે? જી, નુકસાન તો ઘણું થયું છે. તેમનું મકાનમાં, વાહનોમાં, મીટર, તમામ પ્રકારે નુકસાન કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે અને વિઝ્યુઅલ બી છે અને સીસીટીવી પણ જે છે સામે આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નુકસાન જે થયા છે તે સેકન્ડરી છે. પરંતુ સામાન્ય જનતા જે ઈચ્છે છે કે શાંતિથી પોતાનું રોજગાર ચલાવી અને પોતાનું જે ગુજરાન ચલાવે, પણ આવા લોકો જે મતલબ પોતાને ડોન બની બેઠા છે કે અમે છીએ તો બધું છે, એ પ્રકારની જે એમની માનસિકતા ધારણ કરી છે તેવા લોકોને હવે પોલીસને સબક શીખવાડવાનો વારો છે. વારંવાર પ્રકારની વિડીયો સામે આવે તે યોગ્ય નથી, કારણ કે થોડાક સમયમાં વિડીયો આવે છે પછી શાંત થઈ જાય છે, ફરી વિડીયો આવે છે. તો ક્યાંક ને ક્યાંક આવા લોકો જે છે કે જેમને ખરેખર પોલીસની બીક શું હોય છે, પોલીસ શું છે, કાયદો શું છે, તેનો પાઠ ભણાવવો પડશે, જેથી આ લોકો ઘટના ફરીવાર ના કરી શકે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવે સમાચારમાં આગળ વાત કરીશું ચોમાસામાં રખડતા ઢોરના આતંક વિશે. મહેસાણાની ઘટના સામે આવી છે કે જ્યાં કડીમાં રખડતા ઢોરે જીવ લીધો છે. બાઇક પર સવાર 2 લોકોના મોત નીપજ્યા છે અને રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. આખલા સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં 2 યુવકોના અકસ્માતથી મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો ખડકલો જોવા મળતો હોય છે. રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. તંત્ર રખડતા ઢોર પર કાર્યવાહીની વાતો તો કરે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ જોવા મળતી હોય છે. શહેરના રસ્તા હોય કે પછી નેશનલ હાઈવે, રખડતા ઢોરે અડીંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે કડીમાં રખડતા ઢોરના કારણે જ 2 યુવકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો મહેસાણાના કડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અકસ્માત સર્જાયો અને જેમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, રખડતા જે ઢોર છે તેનો આતંક વધી ગયો છે અને તેના કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. શું અપડેટ? ચોક્કસ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રખડતા ઢોરનો જે આતંક હોય છે જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર જે રખડતા ઢોરો હોય છે તેનો આતંક હાલમાં જોવા મળી રહ્યું છે. ચોમાસું આવતા જ આજે રખડતા ઢોરોનો આતંક જે હોય છે તેની માત્રા ખૂબ વધી ગઈ છે. ત્યારે કડીના કરમનગર રોડ ઉપર આજે ગત રાજે જે બનાવ હોય છે તે બન્યો હતો. બાઇક પર જઈ રહેલા 2 બાઇક સવારોને અકસ્માત નડ્યો હતો. રોડ વચ્ચે બેસેલા આખલા હોય છે તેના સાથે બાઇક અથડાતા 2 યુવાનો હોય છે તેના મોત નીપજ્યા છે. રંજીત અને અજય નામના 2 યુવાનો હોય છે તેના અકસ્માતમાં મોત નીપજ્યા છે. એટલે કે અત્યાર સુધી અનેક યુવાનોના મોત નીપજ્યા છે રખડતા ઢોરોના કારણે. વધુ 2 લોકોના જે મોત નીપજ્યા ચોક્કસ તેના પરિવાર હોય છે તેની હાલત હોય છે કફોડી બની છે. કેમ કે વારંવાર લોકો હોય, સ્થાનિકો હોય છે, તંત્રને રજૂઆત કરતા હોય છે કે રખડતા ઢોરોનો આતંક હોય છે તે ઓછો કરે, પાલિકા કંઈક એક્શન લે, પરંતુ વારંવાર તે રખડતા ઢોરોનો આતંક હોય છે તે મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યો છે અને વધુ 2 મોત હોય છે તે જોવા મળી રહ્યા છે. કેતન, એટલે રખડતા ઢોરોને જ પકડવાની કામગીરી છે તંત્ર તરફથી કયા પ્રકારે કરવામાં આવી રહી છે તેને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે કેટલાય લોકોના જીવ જઈ રહ્યા છે. ક્યાં સુધી રસ્તા પર લોકોના જીવ જશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે રખડતા ઢોરોને કારણે લોકોના અકસ્માત થઈ રહ્યા છે, લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. શું તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. હવે આગળ વાત કરીએ વરસાદના મોટા રાઉન્ડ વિશે.
ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે વઘાઈના ઝાવડા ગામમાં ફરી વળ્યા છે પાણી. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે તો જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો કોઝવે પર પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તે જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. કોઝવે પાર કરતા વાહન ચાલકોના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ડાંગ વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે કોઝવે પસાર કરવો પડી રહ્યો છે અને તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો વઘઈના ઝાવડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો લોકોના ઘરો સુધી પણ પાણી પહોંચ્યા છે. આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો તો સતત વરસાદથી સાપુતારા પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે તો વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થઈ ગયા છે. પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચોમાસાની સિઝનમાં ધોધ, ઝરણા, નદી નાળાથી દૂર જ રહેજો અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાના ચક્કરમાં કેટલાક લોકો જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. દાહોદના કાલી ડેમ પાસે આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા. રીલ બનાવવાની ઘેલછામાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા છે. રીલ અને સેલ્ફી લેવા માટે કેટલાક લોકો ધસમસતા પ્રવાહમાં પહોંચી ચૂક્યા હતા. પાણીનો પ્રવાહ વધે તો લોકોનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા સેવાઈ રહી છે. તો ન્યૂઝ 18ની સૌને અપીલ છે કે ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહની નજીક ન જાઓ, નિયમોનું પાલન કરો. તો દાહોદના દ્રશ્યો સામે આવ્યા છે કે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તો રીલ્સ બનાવવાના ચક્કરમાં અથવા તો સેલ્ફી લેવાના ચક્કરમાં તે લોકો પોતાના જીવને જોખમમાં મૂકે છે. સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે. સૌરભ, દાહોદમાં એક તરફ સતત વરસાદ, બીજી તરફ જે પ્રવાસીઓ છે તે હજુ પણ રીલ્સ લેવામાં અને ફોટોઝ લેવામાં મદમસ્ત જોવા મળી રહ્યા છે. બિલકુલ કહી શકાય કે દાહોદ જે કાળી ડેમ છે તે કાળી ડેમ એક પ્રવાસી માટે જે ખૂબ જ સુંદર અને નયનરમ્ય દ્રશ્ય બતાવતું જે સ્થળ છે અને ત્યાં કાળી ડેમ ઉપર રીલ અને ફોટાની ઘેલછામાં ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે, જે પર્યટકો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્યો હાલ સામે રહે છે. રીલની ઘેલછામાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને ફોટા પડાવવા માટે ત્યાં નદીના પ્રવાહમાં જે ઉતર્યા હોય છે તેવું લાગી રહ્યું છે કારણ કે રીલ અને ફોટો જે વિડીયોની ઘેલછામાં લોકો ધસધસતા પ્રવાહમાં પણ ફોટા લેતા નજરે પડી રહ્યા છે અને જીવના જોખમે જે ફોટો લેતા નજરે પડી છે. અગાઉ પણ એવી અનેક ઘટના બની હતી જ્યાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, અનેક લોકો જે પાણીના પ્રવાહમાં ફસાયા હતા. પરંતુ હાલ જે પ્રવાસીઓ પર્યટનો છે તે સમજતા નથી કે આ લોકો જે પાણીનો પ્રવાહ ક્યારે પણ વધી શકે તો લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય તેવી પણ શક્યતા હાલ વધી રહી છે. ત્યારે ત્યાં સુરક્ષા વધારવાની જે અત્યારે માંગ ઉઠવા પામી છે. જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનમાં મેઘરાજાએ ખાલી ટ્રેલર જ બતાવ્યું હતું. અસલી પિક્ચર તો જુલાઈમાં જોવા મળશે. આગાહીકારોનું માનીએ તો જુલાઈમાં પણ મેઘરાજાની જોરદાર જમાવટ જોવા મળવાની છે. એટલે કહો કે ખરો અષાઢ્યો વરસાદ હવે ભૂક્કા કાઢશે. જૂનમાં થયું જળબંબાકાર, જુલાઈમાં પણ આફત અનરાધાર. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7 રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. નવા વરસાદી રાઉન્ડની આગાહી. અને એ પછી 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે.
5 જુલાઈથી 10 જુલાઈ સુધી નવો વરસાદી રાઉન્ડ. રાજ્યમાં ચોમાસાએ આ વર્ષે મુશળધાર શરૂઆત કરી છે. જૂન મહિનાની અંદર સિઝનનો 33% વરસાદ વરસી ચૂક્યો છે, જે એક રેકોર્ડ જ કહી શકાય. અને હજુ તો 3 મહિના બાકી છે. હવે આગાહી એવી થઈ રહી છે કે જૂન જેવી જમાવટ જુલાઈ મહિનામાં પણ જોવા મળશે. જુલાઈની શરૂઆતમાં રાજ્યના કેટલાય ભાગોમાં અતિ ભારે વરસાદની જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે જુલાઈ મહિનાની શરૂઆત ખૂબ જ ધોધમાર રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર નવો રાઉન્ડ જોવા મળશે. 3 જુલાઈથી વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ અરવલ્લી સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 3 જુલાઈથી 7 જુલાઈ સુધી નવો વરસાદી રાઉન્ડ જોવા મળશે અને ત્યારબાદ 7 જુલાઈથી 10 જુલાઈ પણ ભારે અતિ ભારે વરસાદની અંબાલાલની આગાહી છે. અંબાલાલનું માનીએ તો તાપી નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધશે. એટલું જ નહીં, નર્મદા કાવેરી નદી પણ તોફાની બનશે અને એટલે જ 7 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતનો વારો નીકળી જશે. 7થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીમાં પૂરની સ્થિતિ છે. નર્મદાના તળાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે. નર્મદાના બંધની ઊંચાઈ વધશે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે. કાવેરી નદીનું પણ જળસ્તર વધશે. તારીખ 15મી જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ લગભગ વરસાદ વધઘટ થતાં ઘણી વખત રાહત રહેશે. પણ હજુ ઘણા ખેતરો કબડા પાસે તે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે. જો વરાપ ન થાય તો જરા વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકવાની શક્યતા રહી છે. જૂનમાં જે વરસાદ પડ્યો તે માત્ર ટ્રેલર હતું. જુલાઈ અને ઓગસ્ટમાં અસલી ધોધમાર પિક્ચર સામે આવશે. આગાહી પ્રમાણે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આવી જ આગાહી કરી છે કે 7 દિવસ મેઘરાજા રાજ્યને ધમરોડશે. આવતીકાલે 6 જિલ્લામાં હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી, જેમાં વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાનો સમાવેશ છે. હવામાન વિભાગનું માનીએ તો જુલાઈ મહિનામાં પણ સામાન્ય કે સામાન્ય કરતાં વધુ વરસાદ રહી શકે છે. जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही. जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन, दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी. और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही. सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. और कल परसों में से 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है. और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए. और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં આરએમસી પાસે ગુનો દાખલ કરવાની મંજૂરી માંગી છે. તો સાગઠિયા વર્ગ 1ના અધિકારી હોવાથી તપાસ માટે સ્ટેન્ડિંગ કમિટી અને પછી જનરલ બોર્ડની મંજૂરી જરૂરી છે. આજે સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપી શકે છે, જે બાદ મામલો જનરલ બોર્ડમાં જશે. તો જનરલ બોર્ડની મંજૂરી બાદ ઈડી કાર્યવાહી શરૂ કરશે. આરએમસીના પૂર્વ ટીપીઓ સાગઠિયાની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. તો ઈડીએ ગુનો દાખલ કરવા આરએમસી પાસેથી મંજૂરી પણ માંગી છે.
સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ આરએમસીના જે પૂર્વ ટીપીઓ છે મનસુખ સાગઠિયા, તેમની મુશ્કેલીમાં વધારો થયો છે, શું અપડેટ તેને લઈને? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તે બપોરના 12 વાગ્યા આસપાસ છે તે મળવાની છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ જે ટીપીઓ છે મનસુખ સાગઠિયા, તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા આરએમસી પાસે ગુનો દાખલ કરવા બાબતેની મંજૂરી છે તે માંગવામાં આવી છે। મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસની બહાલી છે તે આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવશે ને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બહાલી આપવામાં આવ્યા બાદ તે જે દરખાસ્ત છે તેને જનરલ બોર્ડને સોંપવામાં આવશે ને ત્યારબાદ આગામી જે જનરલ બોર્ડ મળશે ત્યારબાદ જનરલ બોર્ડની અંદર પણ સર્વાનુમતે મનસુખ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબતે મંજૂરી છે તે આપવામાં આવશે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પીએમ મોદી ઘાના જવા માટે રવાના થયા છે તો 5 દેશની યાત્રા માટે રવાના થયા છે પીએમ મોદી। ત્યારે 9 જુલાઈ સુધી વિદેશ યાત્રા પર પીએમ મોદી રહેશે અને બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં તેઓ સામેલ થશે। તો પીએમ મોદી આજથી 9 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો તેમજ આર્જેન્ટિના અને બ્રાઝિલ, આ ઉપરાંત નામીબિયા પ્રવાસે જશે અને પીએમ મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ નેતાઓના સંમેલનમાં પણ હાજરી આપશે। ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે તો અલગ અલગ મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે। ચોમાસું, જળ સંગ્રહ તેમજ આરોગ્ય જેવા વિષયો પર સમીક્ષા કરવામાં આવશે। ભારે વરસાદથી આગાહી તેમજ ખાડા અને રોડ રસ્તાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનોને સહાયની સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે। તો ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે અને અલગ અલગ મુદ્દાઓ પર આજે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ચોમાસું તેમજ આરોગ્ય જેવા વિષયો પર આજે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો અને અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલ QR કોડ સ્કેન કરો।